હાલે. હું પેનથી ગમે થી અહીંયા મારું નામ લખ નાખીશ. પેનથી જેનાથી લખાય એનાથી એને મારું નામ અહીંયા લખ નાખીશ. હવે ફોટો તો પાડી દઉં. આ ફોટો તો પાડી દઉં. હા. તો હર હર મહાદેવ, કેમ છો બધા મજા જશે. તો આજે ઘણા લોકોનું એમ છે કે ધમુને થઈ ગયા 100K કમ્પ્લીટ થઈ ગયા અને અત્યારે 300K કમ્પ્લીટ થવા આવ્યા છે, થોડા જ ઘટે છે. અને ધમુ પાસે સિલ્વર બટન કેમ નથી? કેમ કે સિલ્વર બટન મારી પાસે આઈ થિંક 2 મંથથી આવી ગયેલું પડ્યું છે, જ્યારના 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા ત્યારનું. પણ પલકના માટે એક સરપ્રાઈઝ છે, પલકના માટે દીધું નથી અને એને હજુ પણ ખબર નથી કે મારી પાસે સિલ્વર બટન છે. તો આજે થોડું કામ હતું એટલે બહાર આવેલો હતો અને તમે તો આજે થઈ જાય એના ઉપર વ્લોગ અને બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને પલકના એક્સપ્રેશન છે એ ચેક કરવાના છે. આઈ થિંક કેટલા દિવસથી મને એમ કહે છે કે ક્યારે તમે સિલ્વર બટન આવશે, આપણું ક્યારે સિલ્વર બટન આવશે. જોકે સિલ્વર બટન મેં એમ કીધું છે કે કાંઈ ખબર નહીં ક્યાં વ્યૂ ગયું છે, ક્યાં પ્રોસેસમાં પડ્યું છે, મને નથી ખબર પડતી. જોકે મારી પાસે આવી ગયેલું જ પડ્યું છે. હું રાજકોટ હતો ત્યારે જ મારી પાસે સિલ્વર બટન આવી ગયું હતું, પણ મેં રાજકોટ હતો ત્યારે પલકને કીધું નથી કે મારી પાસે સિલ્વર બટન આવી ગયું છે. અત્યારે એ ગાડીમાં જ બેઠી છે, એને ખુદને ખબર નથી કે હું એને સરપ્રાઈઝ આપવાનો છું અત્યારે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, એના એક્સપ્રેશન ચેક કરજો કે કેવી રીતના છે, શું છે. હું પણ તમને આજે સિલ્વર બટન દેખાડી દઉં, પણ તમે નહીં, તમે પલકને જ દેખાડશે તમને. તો કાંઈ નહીં, આજે લોકેશન બહુ મસ્ત છે આ સાઈડનું. તમે કીધું કાંઈ નહીં, હાલો આને પલકને સિલ્વર બટન દેખાડીએ. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને સિલ્વર બટન ઘણા ટાઈમથી રાહ જોતી, મને નથી ખબર કે મારી કિસ્મતમાં સિલ્વર બટન પણ મને મળશે. જો કે સિલ્વર બટન તો હવે બીજી ચેનલનું પણ આવી જશે. 70K કમ્પ્લીટ થવા આવ્યો છે થોડા ટાઈમમાં, કાલ કે પરમ દિવસે 70K સબસ્ક્રાઈબર મારા કમ્પ્લીટ થઈ જશે. અને બીજી ચેનલ છે એમાં પણ આવી જશે. અને ત્રીજી ચેનલ આપણી આવશે થોડા ટાઈમમાં, પલકના વિડીયો અને શોર્ટ વિડીયો જશે એ બધા એમાં પલકના. તો એ ચેનલ પણ થોડા ટાઈમમાં તમારી સામે આવી જશે. અને અત્યારે તો ધમુ ચાલે છે યુટ્યુબ ને ફેસબુકમાં, કેમ કે હું કોઈને રિપ્લાય આપવા નથી માંગતો. હું કેવો છું મને ખુદને ખબર છે, પલક કેવી છે પલકને ખબર છે. દુનિયાને કાંઈ સાબિત કરવાની જરૂર નથી કે તમે કોણ છો, તમે શું છો. તમે તમારા મહાદેવ પાસે ને તમારા આત્માની સાથે સાચા હોવા જોઈએ. હું એટલું જ કહેવા માગું છું. બાકી તમારા દુનિયામાં તમારા લાઈફમાં જે ચાલતું હોય પણ તમે તમારી જાત સાથે અને તમે તમારા મહાદેવ, તમારા ઈષ્ટદેવ પાસે ને તમારા મમ્મી પપ્પા પાસે સાચા હોવા જોઈએ. બસ એટલું તમારી પાસે કહું છું. કાંઈ નહીં, કોઈ ખુલાસો તમે કીધું નથી, કોઈ વાતનો કોઈ ખુલાસો કરવા માંગતો નથી અને કરવાનો પણ નથી. કાંઈ વાંધો નહીં, હાલો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને જે મને ઓળખે છે એ મને ખબર જ પડી જશે કે કોણ સાચું છે કોણ ખોટું, એ તો ઉપરવાળો જોવે જ છે. તો કાંઈ નહીં, મહાદેવ કરે ઠીક, અને મહાદેવ ઉપર બધું છોડેલું છે. તો સિલ્વર બટન અંદર થોડું પેક કરાવેલું હતું પણ મેં ખોલી નાખેલું છે. તો કાંઈ નહીં, સિલ્વર બટન તમને દેખાડું છું પહેલાં, ચાલો, અને પછી પલકને દેખાડું છું. ઓકે, બ્લોગમાં રહેજો. આ ડેકીમાં સિલ્વર બટન પડ્યું છે. કેટલા ટાઈમથી આમ જો મારી બધું સામાન છે હું હાથે લઈને જ ફરું છું. જો આજે સ્ટુડિયોનો સામાન છે ને આપણું, એક મિનિટ ખેંચો તો વિરાટભાઈ, આ સિલ્વર બટન છે. જો આપણે પલકને દેખાડવાનું છે, એના હાથે જ ઓપનિંગ કરવાનું છે. એક મારા મમ્મીના હાથે ઓપનિંગ કરી લીધું છે. તો આની સાથે પેકિંગ હતું, બટ પેકિંગ ભાઈબંધે ખોલી નાખ્યું છે જોવા માટે કે ધમુભાઈ મારે સિલ્વર બટન જોવું છે. તો કાંઈ નહીં, તો આ બધું આપણો સામાન છે. તો વિરાટભાઈ આમાં પેક કરી દો. તો એના માટે ગિફ્ટ છે એ બરોબર જ છે. એને હજુ ખબર નથી, મેં કીધું એક સરપ્રાઈઝ આપું છું તને. તો આપણે એને દેવાનું છે સપ્લાઈડ. અને આ આપણે દરિયો છે ચારે બાજુ. કેમ થશે, થઈ જાય કે કાંઈ નહીં, સરપ્રાઈઝ પેક. જો પેકિંગ હતું પણ ભાઈબંધે ખોલી નાખ્યું છે. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો પલકને પૂછીએ કે આમાં શું હશે તારા માટે, તો ગેસ કરવા દો એને, અને એને કહેવા દો કે કીધું તો નથી જ કે સિલ્વર બટન આવી ગયું છે. કાંઈ નહીં, બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આ તારા માટે સરપ્રાઈઝ છે, બોલ શું છે? મને મારો ફોટો લાગે આપણા બંનેનો. ખોટું. બીજું આજે ટચ કરીને જોઈ લે, કઈ ખબર નથી પડતી. કેમ તારા જેવું કોણ? ચાલો દેખાડ દો કે દેખાડો કે દેખાડો ને, એમ શું કામ કરો? હાલો ભાઈ મૂકી દે. ના સોરી દેખાડો. વાઈડ આઈ નહીં કરવાનું. ઓકે, તો એટલું જોઈ લે શું છે એમાં. ખબર હજી કાઢો બહાર એટલે મને ખબર પડે. રાતે જ કાઢ. કાંઈ નહીં, હવે ખોડ નાખવા દો. અમે બ્લોગ લાંબો નથી કરવો મારે. હે ભગવાન, અલે કાંઈ નથી, લાવવામાં કાંઈ નથી. આવું છે, દીવો ને ખોલવા એમ ન કરો. આ પકડો, નાખ દે ને આમ. સિલ્વર બટન. વાહ, હે વાહ, હજી ખોલ્યું નથી, ખોલવા દેવાનું થતું નથી. આપણું નથી ના, પાડોશીનું છે. આઈ રહ્યું જો તમારું નામ ધમુ. એ માર ધમુ ખોલતાય નથી આવડતું. અહીંયાથી છે. લાવ. એમ તો હું કઈ એમ તેમ છું, આવડે જ ને મને ખોલતા.
કાંટા હે કાંટા નથી, રહેવા દે. આની અંદર છે. હા બારે નથી નીકળ. લઈ ગયો તો વિરાટભાઈ. 1 મિનિટ આવડી જશે. આપી દે ભાઈ ને આપી દે. હજી આ એક છે, આપી લે. વાહ કેટલું મસ્ત છે. બસ ધામુ. હા કેવું છે? કેટલું મસ્ત છે આ. ઘણા ટાઈમથી રાહ જોતી હતી મારું સિરિયલ બટન ક્યારે આવશે ક્યારે આવશે. વાહ ક્યાં સીન હે. ફોટો પાડો. હે? ફોટો ફોટો ફોટો. બસ એટલા જ એક્સપ્રેશન હતા, એટલી જ વાતો હતી તારા પાસે. હા મારી કેટલા પાસે દિવસથી રાહ જોતી હતી? 2 મંથથી 2 મંથથી રાહ જોતી હતી. આજ આવી ગયું ને ફાઇનલી. હા હું દેખાવ જો આમાં. આ મારું છે, તમારું નથી. ઓકે શું લખ્યું આમાં? આમાં તમારું નામ, મારું નામ કેમ નથી? વાય તો તારી ચેનલ બનાવાય ને તારી. એમ નો હાલે. હું પેન થી ને ગમે થી અહીંયા મારું નામ લખ નાખીશ. પેન થી જેનાથી લખાય એનાથી એને મારું નામ અહીંયા લખ નાખીશ. વાહ જોઈ લેજો તમે. એવું કાંઈ આપણે કરવાનું થતું નથી. હવે હું તમને આપીશ તો બી final નહીં. એને સી- હવે હું આપીશ બી નહીં તમને. એ ઓકે ભાઈ મારું છે મેં દેખાડ્યું છો ખાલી ખોટું બાંધવાનું થઈ જાય અત્યારના વાહ પોરમાં. બેટા એમ શું કામ કરો છો? ના હું છે ને આપણા રૂમમાં આમ રાખીશ. આમ હજી બીજી ચેનલ નું આવશે તો એમાં મારું નામ હશે. ઓકે એમાં તમારું નામ તો રાખવું જ નથી. હું ચેનલનું નામ જ બદલાવી નાખું. જો તારી ચેનલ ખુદની બનાવવાની નથી વાત આપણે હા બનાવવાની છે. તો કહી પણ દે તો બી. એડમાં મારી ચેનલ આવશે. હા થોડા ટાઈમમાં મારી ચેનલ બી આવશે તો સબસ્ક્રાઇબ કરજો. વગર ચેનલ સબસ્ક્રાઇબ કરજો. હા ચેનલ બની જશે મારી થોડા ભાઈ મને ટાઈમમાં. કે કેવું લાગ્યું? બહુ મસ્ત છે. કેવું લાગ્યું એમ કે મસ્ત છે એ તો વાત તો મને ખબર. બહુ મસ્ત લાગ્યું. હા તમને હવે નહીં આપું. તને આશા હતી કે તારા લાઈફમાં તો સિલ્વર બટન મેળવીશ? નહીં જરા બી નતું એવું મને. પેલા પલક છે ને કે સોંગમાં કામ કરતી ને હમ પડી જાય વાહે. હા હા બોલો. હારી આમ જાય સીધો ગારો છે વાહે. હા બોલો ને તો હું તમે. તારા લાઈફની વાત કર અત્યારે થોડી કે કઈ રીતના તું કામ કરતી, સોંગ બનાવવા જાતી. હા સોંગ બનાવવા જાતી. પછી બીજું શું કહું? પછી પાર્લર હતું તારે, હા પાર્લર હતું, હેર કટિંગ કરતી. અચ્છા હા ઓલું શું કહેવાય એને આપણે. તારે પાર્લર હતું? મારે પાર્લર નતું. હા, તો તું આ તો મીન્સ કે મોડલિંગ કરતી એમ. મોડલિંગ કરતી હા તું? હા વાહ હા. એટલે દાદા ઓલા કે દાગ દેખાણા મોડલિંગ કરી કરી. બસ હો કરીશ હમણાં ફોન. અચ્છા એવું છે. થઈ જાય બોલતી બંધ. વાહ ધમકી કાઈ નહીં કોઈ ફાઇનલ નહીં તારું મને ફોટો પાડજો પછી તમે મને કેવું હોય કે રાખજો. મને ફોટો પાડવો. કાઈ નહીં યાર સિલ્વર બટન કેટલા પ્રેમથી મેં તને આપ્યું. એ તો આવું કરવાનું યાર મારી યાર. હા કેટલા ટાઈમથી તને જોઉં તમારું છું. નથી હવે. ઓકે હવે મારું થઈ ગયું. આ મારી પાસે જ મારી પાસે પ્રૂફ બી છે હમ. કે આ મેં ખોયલું. બાપરે તમારી પાસે શું પ્રૂફ છે કે આ તમારું છે અને તમે ખોયલું? અહીંયા ધમણું નામ લખ્યું. હું લખ્યું અહીંયા? આ ભલે ને ધમણું જે લખ્યું હોય પણ છે મારું. ખોયલું મેં એટલે એ મારું કહેવાય. તું ઈ તો કે તને શું ફીલ થાય છે અત્યારે જોઈને? ફીલ તો એમ થાય વાહ આ મને મળ્યું, ધમુને નહીં એમ થાય. બહુ મસ્ત છે હા. કેટલા ટાઈમથી કે છે ધમુ આપણું સિલ્વર બટન નથી આવ્યું, ધમુ આપણું સિલ્વર બટન નથી આવ્યું. મેં કીધું ના ના કેટલો આપણું silver button ટાઈમથી ન આવે. હા મેં તમને કીધું હતું કે ક્યારે આવશે ક્યારે આવશે. આવી ગયું તો બી તમે મન ન કીધું કે સિલ્વર બટન આવી ગયું છે. રાહ હતી ને આ સમયની. સારું સમય અને સંજોગ સિવાય કાંઈ નથી થતું. સમય આવી ગયો તારી પાસે તો સમયનો આવી ગયો છે. હવે જો પવનની ઉડી જાય છે ઓલી સાઈડ વહી જાય. ઇતની ખુશી ફોટો વાળવો ઇતની ખુશી. ઓહો વળી ગયું તો કે ફોટો પાડવો લે. ફોટો તો પાડવો જ પડે ને. વાહ કાંઈ વાંધો નહીં, ફોટો પાડી આ દીધો. લોકો જોવા આવ્યા. બીજું કયો? કઈ નહીં બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. બહુ મસ્ત છે, જોવું તું. મહાદેવને પ્રાર્થના કે ખૂબ પ્રગતિ કરો Golden આવે તો તમે. હા થોડો ટાઈમમાં તમને ગોલ્ડન મળી જાય. મને હા તમને જ. આમાં કાંઈ નહીં હાલો તમારું- ભાઈ, તો મને ગોલ્ડન મેળવવા માટે તમે બધા સપોર્ટ કરો. પેલા કે કીધું છે ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન કાંઈ વાંધો નહીં. હું મારી ચેનલ બનાવીશ ત્યારે મારે બી આવશે. હું પિત્તળનો હા ત્રાંબાનું. કઈ નહીં
થેન્ક યુ કેટલી તમે મને happy આપ્યું થાય હેપી આમ તો જોઈએ બહુ મસ્ત છે મને બહુ ગમ્યું ગઈમું હા ઓકે કઈ કહેવા માંગે છે બધાને કંઈ નહીં આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે અમને હજી બીજું સિલ્વર બટન મળી જાય બસ કાંઈ નહીં હાલો બસ આજનો બ્લોગ સિલ્વર બટન સુધી જતો હતો થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ કરવા માટે તમારા બધાના સપોર્ટથી અહીંયા પહોંચીને ઊભા છીએ અમને ખબર નથી ખુદને કે અમે અહીંયા સુધી આવશું સિલ્વર બટનની વાત અમે મહાદેવને પ્રાર્થના કરી હતી કે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ અમારા 1 મહિનાની અંદર તો 1 મહિનાની અંદર તો આપણે 1.5 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા હા સિલ્વર બટન તો આઈ થિંક 1,20,000 સબસ્ક્રાઈબર થયા ને ત્યારે અમારી પાસે આવી ગયું હતું પણ મેં આને કીધું નહોતું કાંઈ વાંધો નહીં અત્યારે મારી પાસે આવી ગયું છે એટલે હવે તમારે સિલ્વર બટન ભૂલી જવાનું છે હવે પેલા રૂમ સારી બનાવવાની છે હું હા પીઓપી કરાવવાનું છે તો રૂમમાં બી હું આમ રાખીશ આ સ્ટુડિયો થી માંડીને પાછું જે હતું એ બધું અલગ કરવાનું છે હું બધાને બતાવીશ કે મારી પાસે સિલ્વર બટન છે અહીંયા નાનું હમણાં સ્ટીકર લગાવી દો વ્હાઈટ કલરનું ને નામ લખ નાખું પલ્લુ એ મારું નામ છે રેવા દે તું કાંઈક કાંઈ નહીં હાલો તારા નામનું સિલ્વર બટન થોડા ટાઈમમાં આવી જશે ઉપાધિ ન કરતી ઓલામાં ધમુ લખેલું છે ધમુ 11 છે આમાં ધમુ 09 છે હા તો 11 માંથી ની કાઢી નાખવાનું છે ને પલ્લુ કરી નાખવાનું છે તારી બી ચેનલ બંધ કરું હા તો ભી મારા 2 સિલ્વર બટન હોવા જોઈએ તમારું એક હોવું જોઈએ કાંઈ નહીં હાલો બાય કહી દો બધાને બાય આવા નવા સપોર્ટ કરતા રહેજો બધાને દિલથી થેન્ક યુ સો મચ બસ એટલું જ હા કાંઈ નહીં હાલો ફટાફટ એટલા બધો સબસ્ક્રાઈબર થઈ ગયા છે અમારા બધા ઓલામાં 70K કમ્પ્લીટ થયો છે નવી ચેનલમાં એટલે એનું બી સિલ્વર બટન મને થોડા ટાઈમમાં આવી જશે તો આ બટન અહીંયા ખતમ કરી છે ને આ વિડીયો પણ અહીં ખતમ કરી છે ને આ પવનની ઉડી જાય છે દરિયો છે એટલે હા દરિયો છે પાણી ક્યાં છે પાણી સુકાઈ ગયું ભરતી આવશે ત્યારે આવશે હાલો બધાને બાય કીજો બાય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં આવા નવા સપોર્ટ કરતા રહેજો હા તો તારા લાઈફમાં હેપી તો છો ને અરે બહુ હેપી છું કેટલી હેપી એટલે બહુ એટલે બહુ કેટલી બહુ એટલે હું બહુ જ હેપી છું એટલે હું એ કોઈ નહીં તમે નહીં સમજો બે લોકો સમજી જશે એવું છે લોકો સમજે લોકો સમજે ને હા ચલો એટલી બધી ખુશ થયો ક્યાં ગઈ તે પીપા પોર્ટ જોવા હા પીપાઓ છે આ પ્લોટ નહીં પોર્ટ આ હું પ્લોટ કહું છું એને પોર્ટ કહેવાય મને ખબર છે પણ હું પ્લોટ બોલું હા તો પીપાવાના પોર્ટનો દરિયો છે હું હા આપણે હજી બ્લોગ શૂટ કરવા જવાનું હતું પણ વચ્ચે રસ્તો દરિયા કિનારે જવાનું હતું પણ રસ્તો ખરાબ હતો ત્યાં બ્લોગ શૂટ કરવાનો હતો ખબર હતી આ ધમુ તને સિલ્વર બટન આપશે નહીં તો કાઈ નહીં હાલો ભાઈ બાય બધાને મળીએ અમારું થેન્ક યુ સો મચ બધાના થેન્ક યુ બધા એમ કહેજો પલ્લુ ધમુ નહીં કમેન્ટ કરી દેજો કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો અને તમારા બધાના સપોર્ટ અને તમારા બધાના લીધે અહીંયા ઊભા છીએ આજે તો દિલથી થેન્ક યુ સો મચ બાય કીધી બધાને હાલો બાય હવે ફોટો તો પાડી દો આ ફોટો તો પાડી દઉં હા હા